ये डूंगળી જેવું છે ખેતરમાં છે ડુંગળી ને એવું તમે જોવો આ પડખે પણ તુવેર નીકળી તુવેર તો આવેલા ઠેર લગી અહીંયા ડુંગળી છે ભીની છે ડુંગળી કેમ કે ખેતર પાયેલું હોય ને તમે જો પવન ચક્કી હમણાં પવન ચક્કી ફરે છે તો મિત્રો મેં ફરાળ કરી લીધું છે બટેટા હતા સેવડો હતો બસ એટલું હતું તો ફાઇનલ મિત્રો હું દાડી આવી ગયો છું અત્યારે ઘેરે તો ઘેરે હાલો મિત્રો કેમ છો તમે બધી મજામાં તો ફરીથી પણ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને અત્યારે મારો સવાર પડી ગઈ છે અને 7 વાગી ગયા છે મિત્રો ને રોટલી ને એવું બનવા માંડ્યું છે રોટલા જે બાકી છે બનાવવાનો રોટલો છે બનાવવાનો મિત્રો અને શાક મેં કીધેલ છે વટાણા છે તુવેર છે વાલોળ છે બીજું કઈ હે બા 3 વસ્તુ છે નાખેલું 3 વસ્તુનું શાક બનાવેલું છે અહીંયા તો ચા પીડી છે માર પીવાને ગરમ કરો તો અહીંયા કહેજો પાછા તેમાં જો તમે 7 વાગી ગયા છે હાથમાં થોડીક જ વાર છે 3 મિનિટની કેમ અત્યારે આજે આપણે મંગળવાર એટલે બટેટા બાફેલા છે ને બટેટા છે વઘારવાના આપણે તો હાલો આપણે બટેટા વઘાર નાખીએ તો ફાઇનલી મિત્રો બટેટા વઘારાઈ ગયા છે તમે જો બટેટા વઘારાઈ ગયા છે કેમ કે આજે છે મંગળવાર વિશાલભાઈ ફોન જોવે છે હું જો કેટલા વાગી ગયા શાક ને રોટલી એવું તો બની ગયું છે ફાઇનલી આ છે સેવડો આપણે આજે લેવાનો છે બા જબલું આખું લેવાનું ને જોતા નહીં કે આવ્યો બહાર આવ દો કે કાં થેલી અહીં તો મેં તો મિત્રો મેં ફરાળ કરી લીધું છે બટેટા હતા સેવડો હતો બસ એટલું હતું મેં ફરાળ કરી લીધું ને ફાઇનલ અત્યારે જો અહીંયા બેઠો છો ડીચમાં બેઠો છો તમે જુઓ અહીંયા ખેતરની વાલા કે ચણા ને એવું હેસો પેલું આવું તમને દેખાડું જુઓ તમે લાગત ખેતી છે તો તમે જોયું તો છે કે કેમ છે તમે જો અહીંયા ખેતરને એવું છે તમે જો આવેલો નજારો જોવો તમે હમણાં પવન શક્તિ છે ફાઇનલી મિત્રો અત્યારે હું અહીંયા આવ્યો છું અહીંયા જો અહીંયા તુવેર ને એવું છે સોંપેલું અહીંયા ડુંગળી જેવું છે ખેતરમાં છે ડુંગળી ને એવું તમે જુઓ આ પડખે પણ તુવેર નીકળી તુવેર તો આવેલા ઠેર લગી અહીંયા કંઈક શોર્ટ ચક્કા શોર્ટનો વાયર છે કયો હોય ખબર નહીં પણ શોર્ટનો વાયર છે મિત્રો અહીંયા ડુંગળી છે ભીની છે ડુંગળી કેમ કે ખેતર પાયેલું હોય ને તમે જો પવન ચક્કી હમણાં પવન ચક્કી ફરે છે ને તમે અહીં તો કંઈક નજારો જુઓ આવી રીતના છે કંઈક નજારો છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તુવેર છે તમારે ખાવી તો આવો ખાવી તુવેર છે ગમે સુધી ખેતર છે મિત્રો એકચ્યુઅલીમાં એવું છે કે અહીંયા ડુંગળી મળવા દાડીએ આવેલો છું કેમ કે આ ડુંગળી હજી તો ઊભી છે મિત્રો હું ડુંગળી મળવા દાડીએ આવેલો છું તો હવે તમને હું ઘરે જઈને મળું ત્યાં સુધી બધાને બાય બાય તો ફાઇનલ મિત્રો હું દાડી આવી ગયો છું અત્યારે ઘેરે તો ઘેરે જો મેં મારો વ્લોગ છે કે મોટી એલઈડી ટીવીમાં મેં મારો વ્લોગ શરૂ કર્યો છે તમે જુઓ જો મોટી એલઈડી ટીવીમાં મેં મારો વ્લોગ શરૂ કર્યો છે મેં અત્યારે તમે રિઝલ્ટ કેવું હોય કોમેન્ટ કરી દેજો
હવે જો તમે મોટી જ એલઈડી ટીવી છે અત્યારે છે કે આજે મારે મંગળવાર હતો એટલે આજે મારે નાવાનું છે મિત્રો. તમે તો રિઝલ્ટ જોવો કેવું છે એમ. આ મારો ફર્સ્ટ વ્લોગ છે મિત્રો. તો મિત્રો મારે છે કે અત્યારે નાવા જવું પડશે તો હાલો નાઈન મળું તમને. તો ફાઇનલ મિત્રો હું નાઈને આવી ગયો છું ને આજે આપણે છે મંગળવાર એટલે મંગળવાર સોડવા બેસી ગઈ છે એટલે કે વાળું કરવા. તમે જો વટાણાનું શાક છે, રહો છે કેટલા બહુ હેરખા દેખાતા નહીં, દૂધ પણ છે, વાઈટ રોટલો ને પાણી પણ છે મિત્રો. તો હાલો તો મિત્રો આપણે ફોલો કરી લઈએ ને આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. બાકી મળીએ બીજા બ્લોગમાં. બધાને બાય બાય.